નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે દીપા શર્મા. અમદાવાદથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. નાના ચિલોડા ખાતે ભૂતિયા ડેમોલેશનનો મામલો. એએમસીએ નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી. પોલીસ કાર્યવાહી કરવા તૈયાર નથી. એએમસીએ ખાનગી એજન્સી સામે લેખિત રજૂઆત કરી. ખાનગી એજન્સી સામે લેખિત રજૂઆત છતાં કોઈ કાર્યવાહી નહીં. ખાનગી એજન્સી સામે ફરિયાદ ન નોંધાતા પોલીસની કામગીરી પર સવાલ ઉઠ્યા છે. 3 દુકાનોના ડેમોલેશનનો વિડીયો વાયરલ થયો હતો. એએમસીમાંથી ખાનગી એજન્સી આવ્યા હોવાનો ખાનગી એજન્સીએ દાવો કર્યો હતો. સુરતમાં જે થયું તેનાથી આપણે હજુ બોધપાઠ નથી લીધો. વધુ એક ઘટના બની છે અમદાવાદના નાના ચિલોડામાં. સંવાદદાતા પ્રણવ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. પ્રણવ, આ શું ભૂતિયા ડેમોલેશન અમદાવાદમાં પણ? ચોક્કસ આ ઘટનામાં નવો વળાંક આવ્યો છે. જે રીતે મહાનગરપાલિકા દ્વારા આ ભૂતિયા ડિમોલેશનને લઈને પોલીસમાં અરજી કરવામાં આવી હતી કે જે લોકોએ એએમસીના નામનો દુરુપયોગ કર્યો છે તેઓની એજન્સીઓ સામે પગલાં લેવામાં આવે, તેની સામે પોલીસ ફરિયાદ કરવામાં આવે. પરંતુ જે રીતે માહિતી મળી રહી છે તે પ્રમાણે હજુ પણ પોલીસ ફરિયાદ લેવામાં નથી આવી. તેને લઈને ઘટના વધુ શંકાસ્પદ ઉપજાવી રહી છે. એક તરફ જે કહી શકાય કે ગેરકાયદેસર રીતે ખાનગી એજન્સી દ્વારા ડિમોલેશન કરવામાં આવે છે ખાનગી પ્લોટની અંદર, અને બીજી તરફ જ્યારે મહાનગરપાલિકા એજન્સી સામે પગલાં લેવા માટે પોલીસમાં અરજી કરે છે, તેમ છતાં પણ પોલીસે અરજીનો સ્વીકાર માત્ર કરી કોઈ પણ પ્રકારની એફઆઈઆર કે કોઈ પણ પ્રકારની આગળની કાર્યવાહી હાથ નથી ધરી રહી. ત્યારે સમગ્ર ઘટના ફરી એક શંકાસ્પદ લાગી રહી છે. કારણ કે જે રીતે સુરતમાં જે ઘટના બની ત્યારબાદ સમગ્ર મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો, તો એ જ રીતે અમદાવાદ શહેરમાં પણ એ ઘટના બની રહી છે કે ભૂતિયા ડિમોલેશન થઈ રહ્યા છે, તેની સામે કોઈ પણ પ્રકારના પગલાં છે તે હાલ અહીં લેવામાં નથી આવી રહ્યા. પ્રણવ, એએમસીની આવી સ્થિતિ હોય, કોઈ સામાન્ય માણસની શું સ્થિતિ હોઈ શકે જ્યારે પોલીસ પાસે ફરિયાદ લઈને પહોંચે? અહીં પ્રશાસનનું નથી માની રહી પોલીસ, તો સામાન્ય નાગરિકનું શું માનશે? ચોક્કસ સવાલો એ જ ઉભા થઈ રહ્યા છે કે જ્યારે અમદાવાદ મહાનગરપાલિકા તરફથી એ અરજી કરવામાં આવે છે, નિચોડ પાસે પત્ર પણ છે કે જેમાં જે વોર્ડ ઇન્સ્પેક્ટર છે તેઓએ પોલીસને અરજી પણ કરી છે. તેમાં સ્પષ્ટપણે લખ્યું છે કે જે વ્યક્તિએ એએમસીના નામનો દુરુપયોગ કરીને ડિમોલેશન કર્યું છે તેની તપાસ થવી જોઈએ, તે એજન્સી સામે પણ કાર્યવાહી થવી જોઈએ, તે પ્રકારનો સ્પષ્ટપણે એ ઉલ્લેખ એ પત્રમાં કરવામાં આવ્યો છે. તેમ છતાં પણ ઘટનાના જે કહી શકાય કે 18 કલાક વીત્યા, તેમ છતાં પણ હજુ એફઆઈઆર નથી ફાટી, એફઆઈઆર નથી કરવામાં આવી. તેને લઈને ચોક્કસ એ કહી શકાય કે સવાલોના ઘેરામાં હવે અમદાવાદ પોલીસ પણ આવી રહી છે. સાથે જ જે ખાનગી એજન્સીઓ છે એ એજન્સી પણ અહીં શંકાસ્પદ લાગી રહી છે. જે રીતે એએમસીના નામનો દુરુપયોગ કર્યો છે, એટલે હવે તપાસનો વિષય છે. તપાસ પોલીસ જ કરી શકશે કે ખરેખર એજન્સી કોની તે કોના કહેવાથી આ પ્રકારનું ડિમોલેશન છે અહીં હાથ ધર્યું છે. મહાનગરપાલિકાએ પોતાની સ્પષ્ટતા કરી દીધી છે કે કોઈ પણ પ્રકારનું ડિમોલેશન મહાનગરપાલિકાની ટીમે નથી કર્યું. તો સવાલો થઈ રહ્યા છે કે ડિમોલેશન કોણે કર્યું, ડિમોલેશન કરનાર સામે કેમ કાર્યવાહી નથી થઈ રહી, કેમ કોઈ પગલાં લેવામાં નથી આવ્યા, તે સવાલોના ઘેરા પર જોવા મળી રહ્યું છે. પ્રણવ, સામાન્ય રીતે જ્યારે કોઈ ગુનેગાર ગુનાને અંજામ આપે તે બાદ એવું કહેવામાં આવતું હોય છે, પ્રશાસનનો એવો પ્રયાસ રહેતો હોય છે કે તેમની પાસેથી જ વસૂલાત કરવી જોઈએ. જે ગેરકાયદે મકાનો છે, તેમની દુકાનો છે, તેને ડિમોલેશનનો સામનો કરવો પડે, પરંતુ અહીં આ ખાનગી એજન્સી પાસેથી પણ વસૂલાત કરવી જોઈએ. જે દુકાનો અહીં નેસ્તનાબૂદ કરવામાં આવી, એ વેપારીઓનું શું, એમની આજીવિકા પર પણ સંકટ. અહીં માત્ર એએમસી જ પીડિત નથી. એએમસી પર જે આરોપનો ટોપલો ઢોળવામાં આવ્યો છે તે જ અહીં માત્ર જવાબદાર નથી. એ દુકાનો વિશે પણ, એ દુકાનદારો વિશે પણ આપણે વિચારવું પડશે. ચોક્કસ સવાલ એ જ થઈ રહ્યા છે. જે રીતે ન્યૂઝ 18 આપણી સ્ક્રીન ઉપર આપણે દર્શકોને બતાવી રહી છે કે જે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જે અરજી કરવામાં આવી છે તેમાં એ સ્પષ્ટપણે મહાનગરપાલિકાએ લખ્યું છે કે જે વ્યક્તિઓ છે તે ડિમોલેશન કરી રહ્યા છે, સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, તો તેની સામે કાર્યવાહી કરવામાં આવે. પરંતુ તેમ છતાં પણ નરોડા પોલીસ સ્ટેશન દ્વારા કોઈ ફરિયાદ નથી લેવામાં આવી, તે પણ જોવા મળી રહ્યું છે. મહાનગરપાલિકાના અધિકારીઓ પણ કહી રહ્યા છે કે કોઈ પ્રકારની ફરિયાદ હાલ નથી થઈ. તેઓ હાલ પોલીસ સ્ટેશન પહોંચ્યા છે અને ઉચ્ચ અધિકારીઓ, અમદાવાદના મેયર હોય કે પછી કમિશનર, એ તમામ લોકોને અહીં મધ્યસ્થી કરવા માટે પણ કહ્યું છે કે તે લોકો ફરિયાદ માટે દબાણ કરે. અને મહાનગરપાલિકાનું નામ પણ અહીં ક્યાંક ને ક્યાંક ખરડાયું છે. તેને લઈને જ આજે સ્પષ્ટપણે અરજીમાં પણ દેખવા મળી રહ્યું છે કે ગઈ મોડી સાંજે જે વોર્ડ ઇન્સ્પેક્ટર છે નરેન્દ્ર પટેલ, તેઓએ અરજી પણ આપી છે. તેમ છતાં પણ તેનો અરજીનો સ્વીકાર કરાયો છે, પરંતુ એફઆઈઆર હજી દાખલ નથી કરવામાં આવી. આભાર પ્રણવ, જાણકારી આપવા માટે. તો અમદાવાદના નાના ચિલોડામાં આ ઘટના બની છે, જેમાં મેયર હિતેશ બારોટીએ ન્યૂઝ 18 સાથે વાતચીત કરી. ભૂતિયા ડિમોલેશન મામલે મેયરે નિવેદન આપ્યું કે ડિમોલેશનમાં મનપાને કઈ લેવા દેવા નથી. મનપાની છબી ખરડવાનો પ્રયાસ થયો, જેના દ્વારા દુકાન તોડી નાખવામાં આવી. એ આરોપી રાજપૂત સિક્યોરિટી એજન્સી છે.
વધુમાં મેયરે કહ્યું કે નરોડા પોલીસ સ્ટેશનમાં મામલે કાનૂની પગલાં લેવાયા છે. અમદાવાદ મહાનગરપાલિકાના નામે ડિમોલિશન કરી દેવામાં આવ્યું અને જે પ્રકારે કોર્પોરેશન દ્વારા પગલાં લેવામાં આવે છે, મારી સાથે મેયરશ્રી છે, તેમની સાથે વાત કરીશું. સર, કોર્પોરેશનના નામે જે પ્રકારે ડિમોલિશન કરી દેવામાં આવ્યું, ત્રણ દુકાન તોડી નાખવામાં આવી, આપણે શું પગલાં લીધા છે કોર્પોરેશન? ગઈકાલે સાંજે જાણ થવા મુજબ કોર્પોરેશને તરત એક્શનમાં આવ્યું હતું અને કોર્પોરેશન દ્વારા અમારા ડીવાયએમસી સ્થળ ઉપર વિઝિટ કરી હતી. નરોડાનો આ બનાવ છે અને ત્યાં જોતા આ પ્રાઇવેટ પ્રોપર્ટીની અંદર કોઈ એજન્સી દ્વારા અને જે કોઈએ આ કાર્યવાહી કરી છે એમાં મહાનગરને કોઈ પણ જાતની આ ડિમોલિશન પ્રક્રિયામાં કોઈ જ લેવા દેવા નથી અને કોર્પોરેશન તરત કોર્પોરેશનના નામનો ઉપયોગ કર્યો છે. એ માટે જે સિક્યુરિટી જે જવાબ આપ્યો છે, મીડિયાની માહિતીના આધારે ખબર પડેલી, તો તાત્કાલિક અમારા ડીવાયએમસી કક્ષાએ અધિકારીશ્રીએ તાત્કાલિક ધોરણે ત્યાં ફરિયાદ કરી છે અને આવનાર દિવસમાં ફરિયાદના કડક સ્વરૂપમાં જો કોર્પોરેશનની કોઈ એજન્સી કામ કરતી છે તો એની સામે પણ પગલાં લેવામાં આવશે. આગામી સમયમાં પણ એવો દાખલો બેસાડવો પડશે કે કોઈ પણ વ્યક્તિ કોર્પોરેશનના નામે આ પ્રકારે ડિમોલિશન ન કરે, તો તે પ્રકારે પણ કોઈ કડક પગલાં એના માટે જ આપણે કીધું કે જે રીતે એજન્સીનું નામ મળ્યું છે ને, એજન્સી કોર્પોરેશનમાં કોઈ પણ જગ્યાએ કામ કરતી છે એના ઉપર તરત કાર્યવાહી કરવામાં આવશે. એજન્સીનું નામ શું છે, આરોપી કોણ છે? કે રાજપૂત નામની સિક્યુરિટી એજન્સી છે, એ કોણ છે એની બધી માહિતી અમારા વિભાગ દ્વારા મંગાવવામાં આવી છે અને મંગાવ્યા પછી જે તે એની કાર્યવાહી કરવાની છે કમિશનરશ્રી કરશે. કોર્પોરેશન દ્વારા કાનૂની પગલાં છે તે લેવામાં આવ્યા છે અને સુરતના નાસિરનગર જેવી જે ઘટના બની તેને લઈને ખાસ કરીને વિશેષ પ્રકારે ધ્યાન રાખવામાં આવ્યું છે કે અમદાવાદમાં પણ કડક પગલાં લેવામાં આવે અને તે પ્રકારે ખાસ કરી જે આરોપી છે તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે. કેમેરા પર્સન અમિત શર્મા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. સુરતની જેમ અમદાવાદમાં પણ ભૂતિયા ડિમોલેશનની ઘટના. નાના ચિલોડામાં ખાનગી જગ્યા પર ડિમોલેશન. એએમસીના નામે કોઈ ખાનગી એજન્સી કે બિલ્ડરે આ ડિમોલેશન કરી નાખ્યું હોવાનો આરોપ છે. વેપારીની જાણ બહાર 3 દુકાન અચાનક તોડી પડાઈ. દબાણ છે કહીને વેપારીની 3 દુકાનો તોડી પાડી. અચાનક દુકાનો તોડી પાડતા વેપારીની સ્થિતિ કફોડી બની છે. વેપારીએ કોર્પોરેશન અને પોલીસને બોલાવીને જાણ કરી. કોઈ બિલ્ડર અથવા ખાનગી એજન્સીએ ડિમોલેશન કર્યાનો દાવો છે. ઘરેથી અહીંયા આવતા મેં જીસીબી વાળાને પૂછ્યું, મેં કીધું ભાઈ કેમ મારી દુકાનોને તું તોડી રહ્યો છું? એટલે જીસીબી વાળાએ એવું કીધું કે ભાઈ અમે કોર્પોરેશનમાંથી આવ્યા. તો મેં એવું કીધું, મેં કીધું ઊભા રહો, હું જાણ કરું, કોર્પોરેશનને બોલાવી લઉં, કારણ કે કોર્પોરેશને ઓલરેડી મને જેટલું માર્કિંગ કરીને આપ્યું છે એટલું તો મેં તોડી નાખ્યું છે, બરાબર, અને એનું કામકાજ ચાલુ જ છે. તો મેં કીધું તમે કેમ આખું તોડી રહ્યા છો મારું? તો કે અમે કોર્પોરેશનમાંથી આવ્યા છીએ. તો મેં કીધું કોર્પોરેશનને જાણ કરું. મેં જેવી કોર્પોરેશનને જાણ કરી એવા એ લોકો અહીંયા જીસીબીને મૂકીને ભાગી ગયા અને અહીંયા મારી 3 દુકાનો હતી, એનો સામાન એ બધો ત્યાં પડેલો છે, આપ જોઈ શકો છો, બરાબર. એ લોકોએ તોડી અને બધું આ નવરું કરી નાખ્યું. સાહેબ, મારા ફાધર વખતથી અમે 30 વર્ષ ઉપરથી અહીંયા ધંધો કરી રહ્યા છે. અહીંનું લાઇટ બિલ ને એ બધું બી અમારા નામે જ આવી રહ્યું છે. ઉત્તર ઝોનના એસ્ટેટ અધિકારીએ સ્થળ પર મુલાકાત કરી. સમગ્ર મામલે એસ્ટેટ અધિકારીએ સ્પષ્ટતા કરી. આ કામગીરી એમસીએ ન કરી હોવાની સ્પષ્ટતા કરી. કોણે આ કામ કર્યું છે તેની તપાસ થશે. તપાસ બાદ કોર્પોરેશન, પોલીસ ફરિયાદ નોંધાવશે. જેણે પણ કર્યું હશે તેની સામે કડક કાર્યવાહી થશે. ડિમોલેશન અંગે પોલીસે પણ તપાસની તજવીજ શરૂ કરી છે. દુકાનોનું ડિમોલેશન કોણ કરી ગયું તે એક સવાલ છે. સ્થળ તપાસ કરતા જાણવા મળેલ છે કે કોર્પોરેશન તરફથી કોઈ જ પ્રકારનું ડિમોલિશન કરવામાં આવેલું નથી. એસેટ શાખા દ્વારા કોઈપણ પ્રકારની સૂચના કે કોઈપણ પ્રકારની એજન્સી હાયર કરીને ડિમોલિશન કરવામાં આવેલું નથી. પ્રાથમિક દ્રષ્ટિએ જોતા એવું દેખાય છે કે પાછળની જગ્યા જે જેઆઈડીસી લિમિટમાં આવે છે એમાં પાછળનો પ્લોટ ખુલ્લો કરાવવાના હેતુના આશય સાથે એમની દુકાનનું ડિમોલિશન થયેલું એવું દેખાય છે. જે વ્યક્તિએ કોર્પોરેશનના નામ ઉપર જે ડિમોલિશન કર્યું એવા મેસેજ વાયરલ કર્યા છે એની સામે પણ ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. દુકાનો જે છે એ ડેમોલિશન અહીંયા ડેબ્રિસ છે, એટલે ડેમોલિશન જે થયેલ છે એમાં યોગ્ય તપાસ ચાલી રહી છે. ફરિયાદ લેવાની તજવીજ ચાલુ છે અને ત્યારબાદ તપાસ બાદ જ કંઈક આમાં કહી શકાશે. સુરતના નાસિરનગર ડિમોલેશનની જેમ જ અમદાવાદના નાના ચિલોડા વિસ્તારમાં એક ખાનગી પ્લોટની અંદર ડિમોલેશન કરવામાં આવ્યું. કહેવામાં આવી રહ્યું છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા આ ડિમોલેશન કરવામાં આવ્યું હતું, પરંતુ જગ્યાના દુકાનના જે માલિકો હતા તેમના દ્વારા આ બાબતે વેરિફિકેશન કરવામાં આવ્યું. ત્યારે ખ્યાલ આવ્યું કે અહીંયા આગળ જે દુકાનો હતી તે દુકાનો તોડી નાખવામાં આવી છે. સાથે જ જે બુલડોઝર લાવવામાં આવ્યું હતું અને કેટલાક બાઉન્સરો લાવવામાં આવ્યા હતા. આ બાઉન્સરો પર આ જ પ્રકારનો જવાબ જે છે તે આપતા આખરે તપાસ કરવામાં આવી. સ્થાનિક પોલીસ જે છે તેને જાણ કરવામાં આવી. તમામ બાબતે હકીકત થઈ અને કોર્પોરેશન
કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે આ પ્રકારનું કોઈ પણ ડિમોલેશન જે છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નથી કરવામાં આવ્યું, ત્યારે જે તે વ્યક્તિઓ દ્વારા આ જે ડિમોલેશન કરવામાં આવ્યું છે તેના વિરુદ્ધ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ ફરિયાદ દાખલ કરશે, જ્યારે આ દુકાનના 3 માલિકો જે છે તે માલિકો દ્વારા પણ કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. મૌલિક ધામેચા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. નાના ચિલોડા ભૂતિયા ડિમોલેશનનો મામલો. ભૂતિયા ડિમોલેશન પર રાજનીતિ શરૂ. કોંગ્રેસ કાઉન્સિલર નીરવ બક્ષીએ સવાલ ઉઠાવ્યા. ખાનગી એજન્સી સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવે. કંપનીનું લાયસન્સ રદ કરવાની કોંગ્રેસે માંગણી કરી. કંપની સામે માનહાનિનો દાવો કરવો જોઈએ તેવી વાત કરી છે. પ્રાઇવેટ સિક્યુરિટીના બાઉન્સરો દ્વારા આ પ્રકારનું કૃત્ય કરવામાં આવે, કોર્પોરેશનના નામને વટાવવામાં આવે, હું માનું છું મ્યુનિસિપલ કમિશનરશ્રીએ તાત્કાલિક આ એજન્સી સામે પગલાં લેવા જોઈએ, તેનું પરમિશન તેની રદ કરવી જોઈએ અને આ જ કંપનીના લોકો ઉપર માનહાનિનો દાવો કરવો જોઈએ અને જે પણ લોકો આની અંદર સંડોવાયેલા હોય તેમની સામે તાત્કાલિક એફઆઈઆર કરવી જોઈએ. ભાવનગર લઠ્ઠાકાંડના પડઘા ભરૂચમાં પડ્યા છે. આમોદમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન. કથિત લઠ્ઠાકાંડ મામલે સરકાર સામે રોષ. કોંગ્રેસે સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. રેલી યોજી આમોદ પોલીસ સ્ટેશન પહોંચ્યા. લઠ્ઠાકાંડના જવાબદારો સામે કાર્યવાહીની માંગ કરી. દારૂબંધીના અમલને લઈને સરકાર પર આરોપ મૂક્યા. ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખે પીઆઈના પગે પડી વિરોધ કર્યો. દંડવત કરી અનોખી રીતે વિરોધ વ્યક્ત કર્યો. લઠ્ઠાકાંડના જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. ભરૂચના આમોદમાં કોંગ્રેસે આ વિરોધ પ્રદર્શન કર્યું છે. તેમનું કહેવું છે કે જે પણ જવાબદારો છે તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે. ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખે પીઆઈના પગે પડીને અનોખો વિરોધ કર્યો. દંડવત કરી અનોખી રીતે વિરોધ વ્યક્ત કર્યો છે. પોલીસ પ્રશાસન જાગે અને કડક કાર્યવાહી કરે તેવી માંગ કરાઈ. સૌરાષ્ટ્રના સૌથી મોટા જન્માષ્ટમી લોકમેળાની જાહેરાત. રાજકોટમાં જન્માષ્ટમી લોકમેળાની તૈયારીઓ શરૂ. વિરાસતથી વિકાસના નામે યોજાશે ભવ્ય લોકમેળો. વિવિધ સ્ટોલ અને કાર્યક્રમોનું આયોજન. મેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટશે. 12 કરોડનો વીમો, એઆઈ કેમેરા અને ડ્રોનથી કડક નજર રાખવામાં આવશે. ભાવનગરના કાળિયાબેડ વિસ્તારમાં આવેલી માધવ બોયઝ હોસ્ટેલમાં ધોરણ 9ના વિદ્યાર્થી સાથે ગંભીર રેગિંગનો મામલો સામે આવ્યો. વિદ્યાર્થીના પિતાના આરોપ મુજબ 12મા ધોરણના 4 વિદ્યાર્થીઓ દ્વારા તેમના પુત્રને વારંવાર માર મારવામાં આવ્યો. માથા અને પગની માલિશ કરાવવામાં આવી અને સિગરેટ પીવા માટે મજબૂર કરવામાં આવ્યો. એટલું જ નહીં, સિગરેટ પીતો વિડીયો બનાવી તેને વાયરલ કરવાની ધમકી આપ્યાનો પણ આરોપ છે. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. પિતાએ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ તથા વિદ્યાર્થીની તબીબી તપાસની માંગ કરી છે. અને એની હારે નીટના છોકરા છે, કોલેજ વાળા સ્ટુડન્ટો, એને મારામારી કરે છે, કામ કરાવડાવે છે, સિગરેટ પીવડાવે છે અને એને એના ફૂટેજ મારી પાસે છે. એ ક્રૂરતાથી મારે છે, વધારે માનવ દૃષ્ટિ રાખ્યા વગરના મારે છે. અને મેન એમાં છે સાબિર કરીને મેન છોકરો છે. આ બધું ઈદ કરાવે છે અને મારા છોકરાને છે ને મસાજ અને માથામાં તેલ નખાવે, મસાજ કરાવડાવે, આવું બધું કૃત્ય કરાવડાવે છે. બાથરૂમમાં પૂરી દે છે, લાઇટ બંધ કરી દે છે. સીસીટીવી કેમેરા હોવા છતાં આવું બધું કરે છે. સીસીટીવી કેમેરા જ્યાં નથી ત્યાં તો વધારે પડતો મારે છે. એ હોસ્ટેલની અંદર ખરેખર કડક કાયદો થવો જોઈએ અને હોસ્ટેલ પણ બંધ કરાવવી જોઈએ અને ત્યાં જે સ્ટુડન્ટો જે રીતનું આ કૃત્ય કર્યું છે એને રસ્ટિકેજ કરવા જોઈએ. આગળ જતાં આ છોકરાઓ જો ડૉક્ટરો બને તો દેશનું ભવિષ્ય શું? એટલે અમારી ખાસ એક સમાજ વતી એક રજૂઆત છે કે આ છોકરાઓને રસ્ટિકેજ કરો અને હોસ્ટેલ વહેલી તકે બંધ કરાવો. તો આ તરફ હોસ્ટેલના સંચાલક નિલેશ બલદાણિયાએ વિદ્યાર્થીના પિતાના આક્ષેપોને ફગાવી નાખ્યા. હોસ્ટેલ સંચાલકના મુજબ આ ઘટના રેગિંગની ઘટના નથી. ઉલટ તેમનું કહેવું છે કે વિદ્યાર્થી ખૂબ તોફાની છે. અન્ય વિદ્યાર્થીઓને પણ તે ખૂબ હેરાન કરતો હતો. વારંવાર આ માટે વાલીને પણ ફરિયાદ કરી હતી. આક્ષેપ જેની પર લાગ્યા છે તે ધોરણ 12ના વિદ્યાર્થીઓની સાથે પણ આ વિદ્યાર્થી હેરાન કરતો હતો. કે આ કોઈ રેગિંગ બાબતનો મુદ્દો નથી, બરોબર. જે બાળક હતું 9મા ધોરણનું, તે એમના વાલીની પણ વારંવાર જાણ કરેલી છે કે ભાઈ તમારું બાળક જે છે તે થોડુંક તોફાન કરે છે. એમના વાલીને 2 વાર કે 3 વાર ઓફિસમાં બોલાવીને તે બાળક સામે ફરિયાદ કરેલી છે કે ભાઈ તમારું બાળક રાત્રે
બાળકો સૂતા હોય તો એમના દરવાજા ખખડાવે. બાળકો 12મા ધોરણના સાથે પણ રહેતા હતા, રિનિટના બાળકો 4 બાળકો, બરાબર, તો એમની સાથે હળીમળી અને રહેતા હતા. સીસીટીવી જોતા આ ટાઈપનું જે છે વિદ્યાર્થી સાથે બળજબરી કરે છે અને અવારનવાર એને ઢીકાપાટુનો માર મારે છે અને કામ કરવા માટે તેને અવારનવાર ફોર્સ કરે છે. એ બાબત બી જે છે સીસીટીવીમાં આપણે જોઈ શકાય છે. અને વહેલી તકે આ વિદ્યાર્થીઓને જે છે ગુનાના કામે બોલાવી અને તેની પૂછપરછ કરી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવનાર છે. રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. વેલકમ બેક. જૂનાગઢથી સમાચાર. ગેરકાયદેસર સિંહ દર્શન કરનારાઓ ચેતી જજો. પ્લાસવા ગામની સીમમાંથી 7 શખ્સ ઝડપાયા. સિંહ દર્શન માટે ટોળકી ગેરકાયદે હરકત કરતી હતી. સિંહો પર ટોર્ચ કરી હેરાન કરતા યુવાનો ઝડપાયા. ગ્રામજનોએ વન વિભાગને ફરિયાદ કરી હતી. ફરિયાદ બાદ વન વિભાગની ટીમો સતર્ક બની. 7 શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી શરૂ. ગેરકાયદેસર સિંહ દર્શન કરનારાઓને વન વિભાગે ચેતવણી આપી છે. છોટાઉદેપુરના બોડેલીમાં દીપડાનો આતંક. જબુ ગામમાં રહેણાંક વિસ્તાર નજીક દીપડો દેખાયો. ઈંટના કારખાના પાસે દીપડો દેખાતા ભયનો માહોલ. દીપડાને જોવા ગ્રામજનોના ટોળા ઉમટ્યા. ગ્રામજનોની ભીડ જોઈને દીપડો ભાગ્યો. દીપડાને પકડવા માટે વન વિભાગ પાસે માંગ કરવામાં આવી રહી છે. જૂનાગઢ જિલ્લાના ગ્રામ્ય પંથકમાં દિવસે ને દિવસે વન્ય પ્રાણીઓનો આતંક વધી રહ્યો છે. વંથલી તાલુકાના સુખપુર, રંગપુર, રાયપુર, નવાગામ અને ધણફુલિયા ગામોમાં સિંહ અને દીપડાની લટારના કારણે લોકોમાં ડરનો માહોલ છે. સુખપુરમાં છેલ્લા 3 દિવસમાં સિંહણે 3 પશુઓનો શિકાર કરતા માલધારીઓમાં ફફડાટ ફેલાયો. માલધારીઓએ પોતાના પશુઓને ચરાવવા જવામાં પણ ભય લાગી રહ્યો છે, જેને લઈ સિંહોને વહેલી તકે પકડીને જંગલ વિસ્તારમાં ખસેડવાની માંગ કરાઈ છે. આ સાથે 5 ગામના સરપંચોએ વન વિભાગને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી છે. સિંહણને પકડવી જરૂરી છે. જો આ સિંહણ વહેલી તકે નહીં પકડાય તો અમારા સુખપુર ગામે કોઈ પણ વ્યક્તિ ઉપર માનવ હિંસા થાય. માત્ર સુખપુર ગામ નહીં, અમારા સુખપુર ગામની આજુબાજુના જે ગામો છે, સુખપુર ગામ, રાયપુર ગામ, ગુડવદર ગામ, સોનેડી, નવાગામ જેવા ગામોમાં પણ આ એક જ સિંહણનો ત્રાસ છે. તમે અન્ય ગામોમાં પણ પૂછી શકો છો કે આ સિંહણ જે છે એટલી બધી આદમખોર બની ગઈ છે. રાત્રિ દરમિયાન પશુપાલકો પોતાના પશુઓ પોતાના જે ઠારિયાઓ જેવી સેફટી કરેલી હોય તેમાં બાંધે છે, તો એમાં અંદર જઈને પડીને પણ કાઢી લે છે. ગાયોની માથે 3 હુમલા કર્યા. એક ગાને ખાઈ ગયો છે અને એકની માથે હુમલો કર્યો છે, એની ખોટ ખાઈ ગઈ છે. અમારા આખા ઘરનું જીવન એની માથે હતું. અમારું એની માથે ગુજરણ હાલતું હતું અને એ અમારા હાથમાંથી લૂંટી ગઈ. અમારે અટાણ ખાવું હું? અટાણ અમારું ઘર આખાના ટાટિયા, પગ, હાથ પગ બધું ભાંગી ગયું. અને સિંહણ આજે નજરે તરે જ છે કે આવે જ છે, આવે જ છે. આ 3-4 દિવસે મને નીંદર જ નથી નામે ટામે આવી. મારી વાસળીને મારી છે રાતે અને ઘરમાંથી ખેંચી લીધી છે. તો અમારા સિંહણનું દીપડા હાવીજનું કરવું શું? અને અમારા કોઈ ખેડૂત રાત્રે બારણે નીકળી શકતા નથી. અમારે સિંહણનો એટલો ત્રાસ છે. અને સિંહણ ગમે માણસને પકડી લે એની જવાબદારી કોની? કોકની જવાબદારી તો હોય છે ને. અમે ફોરેસ્ટરને કઈ ઠાયકા છે પણ એ કોઈ ધ્યાન દેતા નથી. તો આનો રસ્તો અમારે શું લેવાનો છે કે મારા ગામમાં હમણાં 3 હુમલા કર્યા. જો 3 હુમલા કર્યા તો એ ખેડૂત માલધારીને કરવાનું. બીજી તરફ વન વિભાગે ગંભીરતાથી આ મામલો લઈને અને ટીમો તૈનાત કરી છે. સુખપુરમાં સિંહ માટે રીંગ પાંજરું તથા દીપડા માટે પણ પાંજરું ગોઠવ્યું છે. ઓજત નદી વિસ્તારમાં સિંહણ અને સિંહની અવરજવર ટ્રેક થતા પેટ્રોલિંગ વધારી રાઉન્ડ ધ ક્લોક નજર રાખવાની કામગીરી શરૂ કરાઈ છે. વન વિભાગ સામાજિક વનીકરણ દ્વારા તાત્કાલિક સ્ટાફને ત્યાં ફરજ પર અપોઇન્ટ કરી દીધેલો છે. ગાર્ડ, ફોરેસ્ટર અને 2 ટ્રેકર મિત્રોને ત્યાં રાખી અને પાંજરા ગોઠવવાની વ્યવસ્થા કરી દીધી છે. દીપડા માટેની ફરિયાદ હતી તો દીપડા માટેનું એક પાંજરું 4 દિવસ થયા, છેલ્લા 4 દિવસથી આમ મારણ મૂકી દીધેલું છે. અને ત્યારબાદ સરપંચ શ્રી સુખપુર દ્વારા વારંવાર રજૂઆત થતા ત્યાં એક સિંહનું પિંજરું પણ અત્યારે હાલની તારીખમાં આજ સાંજ સુધીમાં ગોઠવી દેવામાં આવશે. અરવલ્લીના ખેડૂતો માટે સારા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. વાત્રક ડેમમાં નર્મદાનું પાણી છોડાયું. માલપુર મેઘરજના તળાવો ભરાશે. ઓછા વરસાદ વચ્ચે ખેડૂતોને મોટી રાહત. મંત્રી PC બરંડાની રજૂઆત બાદ નિર્ણય કરાયો.
નર્મદાનું પાણી મળતા ખેડૂતોમાં ખુશી, પશુપાલકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. નર્મદાનું પાણી મળતા ખેડૂતોને ખેતીમાં ફાયદો થશે, કારણ કે જે વરસાદની રાહ જોવામાં આવી હતી તેવો વરસાદ નથી વરસી રહ્યો અને તેના કારણે પાણીની ઘટ વર્તાઈ રહી હતી. હવે માલપુર અને મેઘરજના તળાવો નર્મદાના પાણીથી ભરવામાં આવશે અને ઓછા વરસાદ વચ્ચે પણ ખેડૂતો ખેતી કરી શકશે. નર્મદાનું પાણી મળતા જ ખેડૂતોએ ખુશી વ્યક્ત કરી છે. વાત્રક ડેમમાં નર્મદાનું પાણી છોડવામાં આવ્યું છે, જેનાથી તળાવો ભરવામાં આવશે. માલપુર મેઘરજના તળાવોમાં નવા નીર આવવાના છે. વેસ્ટ એશિયામાં વધી રહેલા ભૂરાજકીય તણાવ વચ્ચે ભારતના દરિયાઈ વિસ્તારો પર સુરક્ષા એજન્સીઓએ સિક્યોરિટી ગ્રીડ મજબૂત બનાવી દીધી છે. જામનગરના સંવેદનશીલ અને વ્યૂહાત્મક દરિયાકાંઠે મરીન ટાસ્ક ફોર્સ દ્વારા હાઈ એલર્ટ સાથે મેગા કોસ્ટલ પેટ્રોલિંગ હાથ ધરાયું. શંકાસ્પદ ઘૂસણખોરી અને દેશ વિરોધી પ્રવૃત્તિઓ ડામવા બોટિંગ પોઈન્ટ્સથી લઈને નિર્જન ટાપુઓ સુધી કમાન્ડોએ ધામા નાખ્યા છે. દેશની દરિયાઈ સીમા પરથી કોઈપણ પ્રકારની ઘૂસણખોરી, હથિયારો કે નશીલા પદાર્થોની હેરાફેરી ન થાય તે માટે જામનગરનો દરિયાકાંઠો છાવણીમાં ફેરવાયો છે. મરીન કમાન્ડોની અલગ અલગ ટીમોએ ફિશ લોડિંગ પોઈન્ટ્સ, ખાનગી જેટીઓ અને દરિયાકાંઠાના અવાવરૂ વિસ્તારોમાં તપાસ કરી હતી. દરિયામાં શંકાસ્પદ રીતે આંટાફેરા મારતી બોટો અને અજાણી વ્યક્તિઓ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. માત્ર તપાસ જ નહીં, પરંતુ દરિયાના આંખ અને કાન ગણાતા સ્થાનિક માછીમારો સાથે પણ મરીન પોલીસે સીધો સંવાદ સાધ્યો હતો. માછીમારોને અપીલ કરાઈ કે દરિયામાં કોઈ પણ અજાણી બોટ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તુરંત જ સુરક્ષા એજન્સીઓને જાણ કરવી. વેસ્ટ એશિયામાં જે તણાવ ચાલી રહ્યો છે તેના કારણે ભારતની વાત કરીએ અને ખાસ કરીને ગુજરાતની વાત કરીએ તો જામનગરમાં મરીન ટાસ્ક ફોર્સે સંવેદનશીલ વિસ્તારોમાં તપાસ વધારી છે. શંકાસ્પદ બોટ હોય, વ્યક્તિઓ હોય, તેમની પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.